નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લિમ ઓફ ગોડમાં। ગઈકાલે આપણે વેદવ્યાસજીની અસંતુષ્ટિ નારદજીએ કેવી રીતે દૂર કરી હતી તે જોયું। હવે આજે આપણે જોઈએ નારદજીએ પોતાના પુનર્જન્મ વિશે શું કહ્યું। નારદજી બોલ્યા, હે વ્યાસ, હું એક વૃત્તાંત સંભળાવું છું। પાછલા કલ્પમાં હું મારા પૂર્વજન્મમાં વેદવાદી બ્રાહ્મણોની દાસીનો એક પુત્ર હતો। એ વખતે અમારા ગામમાં કેટલાક સાધુ મહાત્માઓ આવ્યા। એ મહાત્માઓ વર્ષા ઋતુમાં ચતુર્માસ કરી રહ્યા હતા। હું એમની તન મનથી સેવા કરતો હતો તથા એમનું ઊંધું ભોજન આરોગતો। આ સત્સંગથી મારા વિકારો નાશ પામ્યા અને મારા હૃદયમાં ભક્તિનો ઉદય થયો। ચતુર્માસ બાદ કામ છોડતી વખતે એમણે મને દિવ્ય જ્ઞાનનો ઉપદેશ આપ્યો, જેનાથી મારા પૂર્વજન્મના પાપ ધોવાવા લાગ્યા। ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રદ્યુમ્નામ અનિરુદ્ધાય સંકર્ષણાય ચ નમઃ। આ મંત્રથી ભગવાનનું ધ્યાન કરનારના બધા પાપ દુઃખ નષ્ટ થાય છે અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે। તમે એ જ ભગવાનની પ્રેમમય લીલાઓનું વર્ણન કરો, જેમાં એમના સુયશનું વર્ણન હોય, જેનાથી દુઃખી મનુષ્યને મુક્તિ તથા શાંતિ મળશે। સૂતજી બોલ્યા, આ કથા સાંભળ્યા પછી વ્યાસે નારદજીને પૂછ્યું, હે નારદજી, તમે જ્ઞાનોપદેશ આપનાર એ સાધુઓના ચાલ્યા ગયા પછી તમે શું કર્યું? તમને એ જન્મની સ્મૃતિ કેવી રીતે રહી? નારદે કહ્યું, મહાત્માઓ ગયા તે વખતે હું માત્ર 5 વર્ષનો હતો। મારી માતા એક બ્રાહ્મણના ઘરે કાર્ય કરવા લાગી। એક દિવસ સાપ કરડવાથી એમનું મૃત્યુ થયું। માતાના સ્નેહથી મુક્ત થતાં હું ત્યાંથી ઉત્તર દિશા તરફ નીકળી પડ્યો। અનેક નગરો વગેરેને પાર કરતો હું એક નિર્જન વનમાં જઈ પહોંચ્યો। ત્યાં હું એક વૃક્ષ નીચે ભગવાનનું ચિંતન કરવા લાગ્યો। પ્રેમના તાતણાથી બંધાયેલ ભગવાન મારા હૃદયમાં પ્રગટ થયા। એમના દર્શનથી મારું રોમ રોમ પુલકિત થઈ ગયું। મારું હૃદય શીતળ અને શાંત થઈ ગયું। હું મારી જાતને પણ ભૂલી ગયો। એકાએક ભગવાન અંતર ધ્યાન થતાં હું વ્યાકુળ બની કાંડાની જેમ ભટકવા લાગ્યો। ત્યારે મારા શોખને દૂર કરવા માટે ભગવાને આકાશવાણીથી કહ્યું, હમણાં તું પૂર્ણ યોગી નથી, માટે આ શરીરથી તું મારું સાક્ષાત દર્શન નહીં કરી શકે। આ શરીરનો ત્યાગ કર્યા બાદ જ તું મારો પાર્ષદ બનીશ। આથી હું લાજ શરમ છોડી ભગવાનના મંગલમય મધુર નામો અને તેમની લીલાઓનું કીર્તન કરતો ફરવા લાગ્યો। મારા મોહ, માયા, મદ, મત્સર નાશ પામ્યા। ત્યારબાદ આ પંચ ભૌતિક શરીરનો ત્યાગ કર્યા પછી હું ભગવાનનો પાર્ષદ બન્યો। કલ્પાંતમાં ભગવાન હરિ ત્રણેય લોકને સમેટી ઇન્દ્રાધીન થયા। ત્યારે બ્રહ્મા એમની અંદર પ્રવેશ કરવા લાગ્યા। ત્યારે એમના શ્વાસની સાથે હું પણ અંદર જતો રહ્યો। 1000 ચતુર્યુગ પસાર થયા ત્યારે ભગવાન જાગી ગયા। ત્યારે એમનાથી મરીચી વગેરેની સાથે મારો પણ જન્મ થયો। ત્યારથી હું ત્રણેય લોકમાં સ્વેચ્છાએ વીણા વગાડતો અને હરિકથા ગાતો ફરતો રહું છું। આટલું કહી વીણા વગાડતા નારદજી ત્યાંથી જતા રહ્યા। આ છે નારદજીની આગલા જન્મની કથા। આવતીકાલે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।